ડાયમંડ ઉદ્યોગની અંદર જે પણ કોઈ રત્ન કલાકારો બેરોજગાર હોય એને વિવિંગ ઉદ્યોગની અંદર નોકરી આપવામાં આવશે। નમસ્કાર। સુરતમાં છેલ્લા 2 દિવસ રત્ન કલાકારોની હડતાલ પડી। 30 માર્ચ અને 31 માર્ચ 2 દિવસ રવિ અને સોમ। પરંતુ હવે એક એવી ચર્ચા સામે આવી છે કે વિવિંગ ઉદ્યોગના કેટલાક લોકો હવે રત્ન કલાકારોને જોબ ઓફર કરવા માંગે છે। ડાયમંડ ઉદ્યોગની અંદર જે પણ કોઈ રત્ન કલાકારો બેરોજગાર હોય એને વિવિંગ ઉદ્યોગની અંદર નોકરી આપવામાં આવશે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા 2 દિવસની હડતાલ પાડવામાં આવી, રવિ અને સોમ। એટલે એ વાતની જબરજસ્ત ચર્ચા ચાલી અને એમાં કેટલાક લોકો વહેતી ગંગામાં હાથ ધોવા માંગતા હોય એવી રીતના એક એવી ચર્ચા શરૂ થઈ કે ડાયમંડ ઉદ્યોગની અંદર જે રત્ન કલાકારો બેરોજગાર બનેલા છે એમને વિવિંગ ઉદ્યોગની અંદર નોકરી આપવામાં આવશે। હવે આ બાબતે અમે ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાને ફોન કર્યો તો અશોક જીરાવાળાએ એવું કીધું કે અત્યારે ચર્ચા છે અને અમે આ બાબતની અંદર તૈયારી પણ કરી રહ્યા છે કે ડાયમંડ ઉદ્યોગના જે રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે એને વિવિંગ ઉદ્યોગની અંદર સમાવેશ કેવી રીતના કરી શકાય। પરંતુ આ અત્યારે પ્રારંભિક સ્ટેજ ઉપર છે। આના માટે આખો એક અમે પ્લાન તૈયાર કરી રહ્યા છે અને એ સત્તાવાર હજુ કોઈ જાહેરાત નથી થઈ। સત્તાવાર જાહેરાત કરીશું એ પછી તમને કહીશું એવું અશોક જીરાવાળાએ વાત કરી। હવે અમે વિવિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘણા બધા લોકોની સાથે વાત કરી તો એમાં મિશ્ર પ્રત્યાઘાત અમને જાણવા મળ્યા। કેટલાક લોકોએ એવું કીધું કે આ જો આવું થાય તો એક સારું પગલું છે, કારણ કે અત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર કારીગરોની બહુ જ મોટી અછત છે। ખાસ કરીને જે વિવિંગ મશીનો છે, ટીએફઓ છે, સુપરવાઇઝર છે, એ બધા સેગમેન્ટની અંદર કારીગરોની બહુ ખેંચ છે। કારણ કે ટેક્સટાઇલ ઉદ્યોગમાં જે કારીગરો કામ કરતા હોય છે એ ધૂળેટીની રજામાં પોતાના વતન જાય, કારણ કે મોટે ભાગના પરપ્રાંતના લોકો છે એટલે ધૂળેટીમાં એમના વતન જાય અને એ પછી પહેલી વાવણી કરે, ખેતરમાં વાવણી કરે અને એ પછી એ લોકો આવે। તો અત્યારે બહુ જ શોર્ટેજ છે। તો જો રત્ન કલાકારો તૈયાર થાય તો એક સારી વાત છે। પરંતુ એની સામે બીજા એક વિવર્સે અમને એમ કીધું કે આ એક બહુ મુશ્કેલભર્યું કામ છે, કારણ કે આ જે વિવિંગ મશીનો જે ચલાવવાનું કામ છે એ પરપ્રાંતના જે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા જે હિન્દી ભાષી બેલ્ટ છે ત્યાંના જે કારીગરો છે એ જ આ કામ કરી શકે, કારણ કે બહુ મહેનતનું કામ છે અને એમાં એ લોકો ટેવાયેલા છે। રત્ન કલાકારો મોટે ભાગના સૌરાષ્ટ્રના લોકો છે અને એમના માટે આ ડાયમંડ ઉદ્યોગમાંથી મશીન ચલાવવાનું આવે તો એ મુશ્કેલી પડે। બીજું કે જે હાઈટેક મશીનો છે એની અંદર કારીગરોની એટલી બધી શોર્ટેજ નથી અને હાઈટેક મશીનો શીખવા માટે બહુ વિશ્વાસપાત્ર માણસ અને પાછા એની અંદર પણ શીખવામાં ટાઈમ જાય। સાદા મશીનોમાં કામ કરવાનું હોય તો એ સૌરાષ્ટ્રના કારીગરોને મુશ્કેલી પડે। જેમ કે વિવિંગના કારીગરો છે એમને હીરા ઘસવા બેસાડી દે તો એટલું એ લોકોના માટે સહેલું નહીં હોય। એવી જ રીતના બીજો એક પ્રોબ્લેમ એ થાય કે અત્યાર સુધી રત્ન કલાકારો જે કામ કરે એ ઘંટી પર અથવા તો મોટે ભાગે અત્યારે એસીમાં બેસીને હાઈટેક મશીનો પર કામ કરે છે એટલે બહુ અવાજ થતો નથી। અને આ જે વિવિંગ મશીનનું કામ છે એ એવું છે કે એમાં મશીનોનો એટલો બધો ખટપટનો અવાજ આવે કે એ અવાજની અંદર એ કારીગરો કામ કરી શકે કે નહીં એ પણ એક મોટી મુશ્કેલી છે। પરંતુ અત્યારે કેટલાક લોકોને અત્યારે રત્ન કલાકારનો ઇસ્યુ ચાલી રહ્યો છે તો એમ કે ભાઈ વહેતી ગંગામાં હાથ ધોઈ નાખીએ એમ કરીને આ વાત ચલાવી હોય એવું લાગી રહ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।